ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા. યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણનો સમારંભ કરાવ્યો છે. વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર પ્રમુખ, મેયર અને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ બન્યા ત્યારથી વિકાસની શરૂઆત થઈ છે. ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય છે. છેલ્લા 24 વર્ષની યાત્રામાં દરેક લોકોનો સંઘર્ષ જોવા મળ્યો હતો. આ તમામ નિવેદનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે અને કહ્યું કે વિકાસની ગતિ આગળ વધે તો જ રાજ્યની પ્રગતિ થાય. ઓક્ટોબર 2001 ના દિવસે ગુજરાતને એક એવા નીડર, એક એવા યુગ પુરુષ, એક એવા વ્યક્તિત્વ મુખ્યમંત્રી સ્વરૂપે મળ્યા કે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને જાણે કે આશાનું કિરણ જાગી ગયું, જાણે કે એના સપના સાકાર કરવાની શરૂઆત થઈ ગઈ. 7 ઓક્ટોબર 2001 ના દિવસે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ મુખ્યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધી અને આખું ગુજરાત જાણે કે યાત્રામાં જોડાઈ ગયું, એ સાક્ષી બન્યું. અને એ જ દિવસથી ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ મોદીજીના ખભે ખભા મલાવીને ગુજરાતની વિકાસ યાત્રાની શરૂઆત કરી. એક તરફ અનેક જગ્યાઓ પરથી, અનેક દિશાઓમાંથી ગુજરાતની વિકાસને રોકવા માટે પ્રયાસ ચાલે અને એક તરફ ટીમ ગુજરાત એટલે મોદીજી અને ગુજરાતના બધા જ નાગરિકો ટીમ ગુજરાત બનીને એ સંઘર્ષનો સામનો કરીને એક પછી એક વિકાસની નવી આયામો આપણે પાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી.